જગદીશ વિશ્વકર્મા જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેમને જ્ઞાનીબેન ઠાકોર ઉપર જોયું હતું કે ટિપ્પણી કરી એ બાદ કોંગ્રેસના લોકો મેદાને આવ્યા હતા અને જે રીતે કોંગ્રેસ દ્વારા આખી પોલીસ સાથે બબાલ કરવામાં આવી હતી એ જ ઘટનામાં હવે કોંગ્રેસના 3 આગેવાનોની સામે ફરિયાદ થઈ। આપણે જોયું જ્ઞાનીબેન ઠાકોર તો મેદાને આવ્યા પણ હવે આ સમગ્ર મામલે ગુલાબસિંહ રાજપૂતનું પણ નિવેદન સામે આવ્યું છે। સમગ્ર મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં બનાસકાંઠાની રાજનીતિ દિવસે ને દિવસે ગરમાઈ રહી છે। જ્ઞાનીબેન ઠાકોર ઉપર થયેલી ટિપ્પણીના મુદ્દાને કારણે અત્યારે હાલ રાજકારણ જામ્યું છે। કોંગ્રેસના લોકો મેદાને આવ્યા છે। એક તરફ આપણે જોયું કે કોંગ્રેસના લોકો દ્વારા એક માંગ કરવામાં આવી છે કે જગદીશ વિશ્વકર્મા છે એ માફી માંગે અથવા તો પછી રાજીનામું આપે, પણ હવે આ સમગ્ર મામલે ગુલાબસિંહ રાજપૂત પણ મેદાને આવ્યા છે। ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે, થરાદ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો સામે કરવામાં આવેલી ખોટી ફરિયાદ લોકશાહી માટે ચિંતાજનક બાબત છે। સત્યનો અવાજ દબાવવાનો અને કાર્યકર્તાઓને ડરાવવાનો કોઈ પણ પ્રયાસ કોંગ્રેસ પક્ષ ક્યારેય સહન નહીં કરે। સિદ્ધરાજસિંહ ચૌહાણ, પ્રધાનજી ઠાકોર અને ગીતાબેન નાઈ સામે થયેલી ખોટી ફરિયાદની નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી અમારી મજબૂત માંગ છે। કોંગ્રેસનો દરેક કાર્યકર સત્ય અને જનહિતની લડાઈ માટે પ્રતિબદ્ધ છે, એવી વાત અહીંયા ગુલાબસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવી છે। એટલે જે રીતે અત્યારે હાલ આ સમગ્ર વિષયને લઈને રાજનીતિ ગરમાઈ છે, બીજી બાજુ આપણે જોયું હતું કે જ્ઞાનીબેન ઠાકોર પણ મેદાન આવ્યા હતા। તેમના દ્વારા પણ આ જ વાત કરવામાં આવી હતી કે થરાદ પોલીસ દ્વારા અમારા 3 કોંગ્રેસના કાર્યકર છે એ લોકોની સામે ખોટી ફરિયાદ લોકશાહી પર સીધો પ્રહાર છે। સત્યનો અવાજ દબાવવા અને કાર્યકર્તાઓને ડરાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। નિર્દોષ કાર્યકર્તાઓને તાત્કાલિક ન્યાય મળે, ખોટી ફરિયાદ પર નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે તેમને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી। એટલું જ નહીં, આ તમામ કાર્યકરોના રક્ષણ માટે અમે તેમની સાથે છીએ એવી વાત પણ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં કરવામાં આવી હતી। એટલે એક તરફ ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે એમના દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જે જ્ઞાનીબેન ઠાકોર ઉપર આ ટિપ્પણી કરવામાં આવી હતી એને લઈને અત્યારે મામલો ગરમાયો છે। આપણે જોયું કે ઘણી બધી જગ્યાએ ઠાકોર સમાજ મેદાને આવ્યો છે, આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે। ગઈકાલે પણ માલધારી સમાજ છે એમને જ્ઞાનીબેન ઠાકોરને સમર્થન આપ્યું હતું। કહેવામાં આવ્યું હતું કે જરૂર પડશે તો ભારતીય જનતા પાર્ટીની સામે જોવા જેવી પણ કરવામાં આવશે। પણ જે રીતે અત્યારે હાલ આખો આ મામલો ગરમાયો છે, ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે। આપણે જોયું જ્ઞાનીબેન ઠાકોર દ્વારા પણ પોતાના સોશિયલ મીડિયામાં આખી પોસ્ટ કરવામાં આવી છે। જો કે અત્યારે હાલ સવાલો ઘણા બધા ઊભા થઈ રહ્યા છે કે જે કોંગ્રેસના કાર્યકર્તાની આખી આ બબાલ થઈ હતી એમાં તેમના દ્વારા પણ પોલીસને દલાલ કહેવામાં આવ્યા હતા। એટલું જ નહીં, પોલીસની સાથે ક્યાંક મારામારીનો આક્ષેપ પણ કોંગ્રેસના કાર્યકર્તા પર લાગેલો છે। ત્યારે અત્યારે હાલ જે રીતે આખી આ ઘટના સામે આવી છે, આ 3 લોકો પર જે ફરિયાદ થઈ છે એને જ લઈને આગામી સમયમાં ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। કારણ કે એક તરફ જ્યારે ઠાકોર સમાજ છે એ લોકો અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની સામે પડ્યા છે, કેમ આવું કરવામાં આવી રહ્યું છે, કેમ આવી ટિપ્પણી જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી છે એવી વાત તે લોકો દ્વારા કરવામાં આવી છે। એવામાં અત્યારે હાલ આખો આ મામલો છે તે દિવસે ને દિવસે વધારે ઉગ્ર બની રહ્યો છે। ઘણી બધી જગ્યાએ આવેદનો પત્ર આપવામાં આવી રહ્યા છે। આની પહેલા થરાદની કલેક્ટર કચેરી અને થરાદ પોલીસ સ્ટેશને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। એ સમયે જ આખી ઘટના છે ગુલાબસિંહ રાજપૂત, ઠાકરસિંહ રબારીના જે મહિલા કાર્યકર્તાઓ છે આખી ઘટના સામે આવી હતી ને બાદ આખી આ ફરિયાદ થઈ છે। ગઈકાલે પણ પાલનપુરની અંદર પણ ક્યાંક ને ક્યાંક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગુલાબસિંહ રાજપૂતને। દરેક લોકો મેદાને આવ્યા હતા, પણ જ્યારે હવે આ સમગ્ર મામલે ફરિયાદ થઈ છે અત્યારે હાલ ક્યાંક સીધા આક્ષેપો પણ મૂકવામાં આવી રહ્યા છે। ત્યારે જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં સમગ્ર મામલે શું વળાંક આવે છે। તમારો શું અભિપ્રાય છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।